આજરોજ માંજલપુર કુબેરેશ્વર સ્કૂલમાં નવીન સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ સાંસદ હેમાંગ જોશીના હસ્તે યુનાઇટેડ વેના સહયોગથી કરવામાં આવ્યું, જેમાં સાંસદ પોતે 1.5 કલાક મોડા આવ્યા. સ્કૂલમાં તપાસ કરતા ખબર પડી કે મેઇન વોશરૂમનો દરવાજો લટકી ગયો છે. ક્યારે પણ અકસ્માત સર્જાઈ શકે છે. મેઇન ગેટ પાસેનો સીસીટીવી કેમેરો નીચે તરફ ઝૂકી ગયો છે. કચરાના ઢગલા જામેલા છે. સાફ સફાઈનો અભાવ છે. જે સ્માર્ટ ક્લાસરૂમ બનાવેલ છે તેમાં ટાઇલ્સ તૂટેલા છે, છતમાંથી પોપડા પડેલા છે, બારી તૂટેલી હાલતમાં છે, પાણી લીકેજના ધબ્બા લાગેલા છે, ફેન પણ જૂના લગાવવામાં આવેલા છે. માનો કે કલરકામ કરીને કંઈક છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. સાંસદ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ સ્માર્ટ ક્લાસરૂમની વ્યાખ્યા સમજવાની જરૂર છે. શું યુનાઇટેડ વેના સ્ટાફને પણ આ સમજ ન આવી કે સ્માર્ટ ક્લાસરૂમ કેવો હોય કે સ્કૂલના બાળકો જોડે મજાક કરવામાં આવી રહી છે?